સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા સમાજમાં સકારાત્મક વિચારધારાના પ્રસાર માટે છેલ્લા 3 વર્ષથી સતત યોજાતો થર્સડે થોટ્સ વિચારોનું વાવેતર કાર્યક્રમ 150માં મણકા સુધી પહોંચતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં 150માં થર્સડે થોટ્સને વિચાર મહોત્સવના રૂપમાં ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન છેલ્લા 150 અઠવાડિયાથી દર ગુરુવારે યોજાતા થર્સડે થોટ કાર્યક્રમમાં રજૂ થયેલા શ્રેષ્ઠ વિચારોના સંકલન રૂપી 1 થી 100 વિચારોના 100 થોટ્સ બુકનું વિમોચન રાજ્યપાલના હસ્તે કરવામાં આવ્યું હતું। કેનાલ રોડ સ્થિત હેપીનેસ બેન્ક્વેટ હોલ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે વિચારોનું વાવેતર એ રાષ્ટ્ર ઘડતરનો પાયો છે। સકારાત્મક વિચારો દ્વારા જ વ્યક્તિ અને સમાજનું પરિવર્તન શક્ય છે। વિચારોના વાવેતરથી નવી પેઢીમાં ઉર્જા, સકારાત્મક અભિગમ, પહેલ વૃત્તિ અને સભ્યતાનું વટવૃક્ષ પાંગરે છે। સ્નાનથી માત્ર શરીરની શુદ્ધિ થાય છે, પરંતુ મનની શુદ્ધિ સત્ય બોલવાથી, આત્માની શુદ્ધિ વિદ્યા અને તપથી તથા બુદ્ધિની શુદ્ધિ જ્ઞાનથી થાય છે। જે વ્યક્તિના વિચારો જેટલા વ્યાપક, ઉદાર અને કલ્યાણકારી હોય છે, તેટલા જ તેના વિચાર, વર્તન, વ્યવહાર અને સ્વભાવ આદર્શ બને છે। તેમણે હંમેશા ઉચ્ચ વિચાર અને આચારને જીવનનો ભાગ બનાવવા આહ્વાન કરતા ઉમેર્યું કે ઇતિહાસ અને સમાજ હંમેશા એવા લોકોની કદર કરે છે જેમણે પોતાના ઉત્તમ વિચારો દ્વારા વિશ્વને સુખ આપવાનું કાર્ય કર્યું છે। આપણે ઘરની દિવાલો પર એવા મહાપુરુષોના ચિત્રો લગાવીએ છીએ જેમણે માનવતાના કલ્યાણ માટે પોતાનું બલિદાન આપ્યું હોય। આ વિચારોની શક્તિ છે જે સત્સંગ, સ્વાધ્યાય અને મન દ્વારા પ્રાપ્ત થાય છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભારતીય સંસ્કૃતિના 16 સંસ્કારો અને ઋષિ પરંપરાનું મહત્વ સમજાવતા જણાવ્યું કે આપણા ઋષિ મુનિઓએ નિર્ધારિત કરેલા સંસ્કારોનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિને વિચારોથી પ્રબુદ્ધ અને મજબૂત બનાવવાનો છે। મનુષ્ય પોતાના કર્મો અને ઉમદા વિચારો દ્વારા આ પૃથ્વીને સ્વર્ગ બનવાની ક્ષમતા ધરાવે છે। રાજ્યપાલે પેઢી દર પેઢી થતા પરિવર્તન અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે નવી પેઢી જો વૈચારિક રીતે મજબૂત ન હોય તો કુટુંબ અને સમાજને મોટું નુકસાન કરી બેસે છે। આ જોખમ નિવારવા માટે તેમણે સૌને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો કે આવા સામાજિક અને વૈચારિક કાર્યક્રમોમાં બાળકોને અચૂક સાથે લાવવા જોઈએ। વડીલોના સંપર્ક અને સંવાદ તેમજ અનુભવીઓના માર્ગદર્શન દ્વારા બાળકોને જીવનનું જે શિક્ષણ મળે છે તે કોઈ શાળા આપી શકતી નથી, એમ જણાવી નવી પેઢીમાં સંસ્કાર અને વૈચારિક શક્તિનું સિંચન એ જ સાચી રાષ્ટ્ર સેવા હોવાનું સ્પષ્ટપણે કહ્યું હતું। પૂર્વજોએ કરેલી તપસ્યા અને પરિશ્રમના ફળ ત્યારે જ જળવાઈ રહેશે જ્યારે આપણે આપણી આવનારી પેઢીને મજબૂત વૈચારિક ભાતું આપીશું, એમ જણાવી રાજ્યપાલે ઉમેર્યું કે સંપત્તિ અને વૈભવ જો સદવિચારો અને સંસ્કારથી યુક્ત નહીં હોય તો તે પતનનું કારણ બનશે।